આપણે ત્યાં એક કહેવત છે કે એ તો ટ્રેલર હે, પિક્ચર અભી બાકી હે મેરે યાર. તો મારે વાત કરવી છે એવી એક પિક્ચરની કે જેનું હજુ અત્યારે હાલમાં થોડા સમયમાં એક ટ્રેલર રજૂ થયું છે અને એનું ટ્રેલર રજૂ થતા જ ઘણો બધો ઉહાપો થયો છે, ઘણો બધો વિવાદ ઉભો થયો છે, ઘણી બધી કોન્ટ્રોવર્સીમાં એ પિક્ચર છે ફસાય છે અને સેન્સર બોર્ડે એને કેટલાક દ્રશ્યો હટાવવા માટે થઈને પાછી ધકેલી આપી છે. તો આવી પિક્ચર છે એ એક સામાજિક વાસ્તવ ઉપર, એટલે કે જે વાસ્તવિકતા છે જે ભૂતકાળમાં બની ગયેલી છે એના ઉપર બની છે અને એ રિલીઝ થવા જઈ રહી હતી. તો એવી ફિલ્મ કે જે સમાજને કંઈક નવો સંદેશ આપશે, એમાંથી કંઈક પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ પ્રકારની ફિલ્મ છે. અને એ ફિલ્મ અત્યારે હાલ આવા કોન્ટ્રોવર્સીમાં ફસાય હોવાને કારણે થઈને એ થોડા સમય માટે થઈને રિલીઝ થવા માટે થઈને પાછી ઠેલવામાં આવી છે. આ ફિલ્મ છે એ મહાન સમાજ સુધારક એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એના જીવન ઉપર આધારિત અને એમને જીવનમાં જે કંઈ કષ્ટો સહન કર્યા છે, જે કંઈ સામાજિક કાર્યો કર્યા છે, સમાજમાં ચાલતા કેટલાક અનિષ્ટો, કેટલાક દૂષણો, કેટલાક એ પ્રકારના કુરિવાજો એને બંધ કરવા માટે થઈને જે કદમો ઉઠાવ્યા છે, જે સાહસ કર્યું છે, એનું એની અંદર આલેખન છે અને એ દેખાડવા માટે થઈને આ ફિલ્મ જઈ રહી હતી. તો એમાં કેટલાક દ્રશ્યો એવા સામાજિક વાસ્તવના મૂક્યા છે જે ખરેખર રિયાલિટી દર્શાવે છે, વાસ્તવિકતા દર્શાવે છે. તો એવા જે એ સમયે જે કંઈ કાર્યો કર્યા હતા એ પ્રકારના દ્રશ્યો છે, એ દ્રશ્યોને હટાવવા માટે થઈને અત્યારે માંગ થઈ રહી છે અને સેન્સર બોર્ડે એને અત્યારે પાછી મોકલી છે. આ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આ દંપતીના જીવન પર આધારિત આ ફિલ્મ બની છે ફૂલે. આ ફૂલે ફિલ્મ છે એનું દિગ્દર્શન એટલે કે નિર્માતા તરીકે છે એ અનંત નારાયણ મહાદેવન છે અને એના પટકથાના લેખક છે એ દારબ ફારૂકી છે. અને આ ફિલ્મ છે એના મુખ્ય રોલમાં એટલે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એમના પાત્રમાં છે પ્રતિક ગાંધી છે અને સાવિત્રીબાઈ ફૂલે છે એમના પાત્ર તરીકે પત્રલેખા છે, એમને પોતાનો અભિનય આપ્યો છે. આમ તો આ ફિલ્મ છે 11 એપ્રિલના રોજ રજૂ થવાની હતી, જે દિવસે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ છે. તો આ જન્મદિવસે એમની આ ફિલ્મ રિલીઝ થવાની હતી, પરંતુ આ કોન્ટ્રોવર્સીના કારણે થઈને એને બંધ રાખવામાં આવી છે. કેટલાક દ્રશ્યો હટાવી દેવા માટે થઈને સેન્સર બોર્ડે પાછી મોકલી છે. હવે એ 25 એપ્રિલના રોજ રજૂ થવાની છે એવી સંભાવના થઈ રહી છે, બતાવાઈ રહી છે કે 25 એપ્રિલથી એ રજૂ થશે સિનેમાઘરોમાં. પણ એ સમયે એ કયા પ્રકારે રજૂ થશે, એમાંથી કેટલા દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યા હશે, ખરેખર રિયાલિટી શું હતી, એમાં વાસ્તવિકતા શું હતી અને એ વાસ્તવિકતાને કઈ રીતે એમાંથી એ સીનો છે દૂર કરવામાં આવ્યા છે, તો એ તો પિક્ચર આવે ત્યારે ખબર પડે. પણ અત્યારે હાલ એનું એક ટ્રેલર રજૂ થયું છે અને એ ટ્રેલરમાં કેટલાક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. એ દ્રશ્યોને લઈને આ પ્રકારનો વિવાદ થઈ રહ્યો છે. આ પહેલા પણ આપણે ત્યાં ઘણી બધી ફિલ્મો છે એ રિલીઝ થઈ છે, ઐતિહાસિક ફિલ્મો છે, પૌરાણિક ફિલ્મો છે, આ પ્રકારની સામાજિક ફિલ્મો છે. તો દરેક પ્રકારની જે ભૂતકાળને લઈને દર્શાવવામાં એના સીન છે, એના દ્રશ્યો છે એ દર્શાવવામાં આવે છે અને એમાં કેટલાક દ્રશ્યો છે એ પ્રકારના અમુક સમાજને અથવા તો અમુક પ્રકારના લોકોને એ ગમતા નથી હોતા, એના કારણે થઈને એને દૂર કરાવવા અથવા તો એમાંથી હટાવવા માટેની માંગ ઉઠે છે અને પછી એ દ્રશ્યો છે એને હટાવવા માટે થઈને એ કોન્ટ્રોવર્સીમાં ફસાય છે, કેટલાક વિવાદોમાં ફસાય છે અને પછી ખરેખર જે રિયાલિટી બતાવવાની હોય, ખરેખર જે વાસ્તવિકતા બતાવવાની હોય એ ફિલ્મમાં આવતી નથી. અને જેના કારણે થઈને એ ફિલ્મ છે એનો ચામ છે એ મરી જાય છે, એનું જે ઉદ્દેશ હોય છે, એનો જે હાર્દ હોય છે, એનો જે હેતુ હોય છે એ હેતુ સિદ્ધ થતો નથી. એટલે ઘણી આપણે પહેલાની ફિલ્મો જોઈ છે કે માનો કે ધારો કે આપણે પદ્માવત લઈએ, એ પછી આદિ પુરુષ પૌરાણિક કથા વસ્તુને ધ્યાનમાં લઈને, હનુમાનજીને ધ્યાનમાં લઈને આવી તો એ છે, અથવા તો બીજી ઘણી બધી તાનાજી ફિલ્મ છે, હમણાં જ આવી એવી છાવા ફિલ્મ છે. તો આ બધી ફિલ્મો છે એમાં કંઈક ને કંઈક એ પ્રકારના દ્રશ્યો હોય છે, ક્યારેક કેટલીક વાર એમાં ખરેખર વાસ્તવિકતા દર્શાવવાની હોય છે અને એ વાસ્તવિકતાને લીધે ક્યારેક કંઈક પ્રોબ્લેમ ઉભો થતો હોય છે, ક્યારેક કોઈક સમસ્યાઓ ઊભી થતી હોય છે, જેને કારણે થઈને એ દ્રશ્યો હટાવવાની માંગ થતી હોય છે અને એ પ્રકારે એ દ્રશ્યોને એમાંથી ક્યારેક હટાવી દેવામાં આવતા હોય છે. એના કારણે થઈને ક્યારેક એ ફિલ્મને અને લોકોને જે કંઈ ખબર પડવી જોઈએ એ ફિલ્મોમાંથી મળતી નથી, અથવા તો જે કંઈ સંદેશ મળવો જોઈએ, અથવા તો એમાંથી જે કોઈ ઉપદેશ લેવાનો છે અથવા તો કોઈક શીખ લેવાની છે એ પ્રકારના ફિલ્મોમાંથી મળતી નથી, જે રહી જવા પામતી હોય છે.
આપણે ત્યાં મોટા ભાગે દરેક ફિલ્મો છે એ ફિલ્મોની અંદર બે પ્રકારના દ્રશ્યો એ દર્શાવવામાં આવતા હોય છે. એક તો કાલ્પનિક દ્રશ્યો અને બીજા છે એ વાસ્તવિક દ્રશ્યો. ઘણીવાર એવું બનતું હોય છે કે ફિલ્મ નિર્માતાઓ છે અથવા તો એની સાથે જોડાયેલા લેખકો છે, દિગ્દર્શકો છે અને નિર્માતાઓ છે, જેને આપણે એમ કહીએ છીએ કે રાઇટર છે, પ્રોડ્યુસર છે અને ડિરેક્ટર છે, આ લોકો ફિલ્મની અંદર ક્યારેક તોડજોડ કરતા હોય છે અથવા તો તોડ મરોડ કરીને પોતાની ફિલ્મ છે એ સારી રીતે ચાલે એવા પણ પ્રયત્નો થતા હોય છે. એના લીધે ક્યારેક કેટલાક કાલ્પનિક દ્રશ્યો એમાં ઉમેરવામાં આવતા હોય છે, તો કેટલાક ખરેખર રિયાલિટી સમાજ સુધી પહોંચે, ખરેખર સમાજને એની વાસ્તવિકતાની ખબર પડે એના માટે થઈને ખરેખર જે તે સમયે જે કંઈ બન્યું હોય એ વાસ્તવિક રીતે બતાવવાનો પણ પ્રયત્ન થતો હોય છે. અને જ્યારે આવી વાસ્તવિકતા બતાવવાનો પ્રયત્ન થતો હોય છે ત્યારે કેટલાક આવા ઉહાપો અથવા તો વિવાદો અથવા તો કોન્ટ્રોવર્સી સર્જાતી હોય છે અને જે ફિલ્મો છે એને એ પ્રકારના વિવાદમાં ઘેરી લેતી હોય છે. તો ખરેખર જો એ કોઈ પણ ફિલ્મ હોય તો એ વાસ્તવિકતા ઉપર રચાઈ હોય અથવા તો એની જે રિયાલિટી છે એ દર્શાવતી હોય તો ખરેખર એવી ફિલ્મ છે એ રજૂ થવી જોઈએ, લોકો સુધી પહોંચવી જોઈએ. એમાં એનો સંદેશ શું છે, એમાંથી એની શીખ શું છે, એમાંથી લોકોને શું પ્રેરણા મળી શકે એમ છે, કયા પ્રકારનું પ્રોત્સાહન મળી શકે છે, એ ખૂબ મહત્વનું હોય છે. એટલે આવા પ્રકારની ફિલ્મો છે એ જે વાસ્તવિકતાનું નિરૂપણ કરતી હોય, એની રિયાલિટી છે એ દર્શાવતી હોય તો આ પ્રકારની ફિલ્મો ખરેખર રજૂ થવી જોઈએ. એમાં કોઈ ઉહાપો ન થવો જોઈએ, એમાં કોઈ પણ વર્ગ આવતો હોય, કોઈ પણ જાતિ આવતી હોય તો એ જાતિએ પોતે પોતાના ઉપર લઈ લેવાનું હોતું નથી. જે તે સમયે જે તે સમય અને સંજોગો અને પરિસ્થિતિને પ્રમાણે એ સમયે એવું કંઈક બન્યું હોય છે એ રિયાલિટી છે એ અત્યારે આ ફિલ્મોની અંદર દર્શાવતા હોય છે. તો એ પ્રકારની ફિલ્મ છે એ આ ફૂલે, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એમના બંનેના જીવન ઉપર આધારિત છે. એમના જીવનની અંદર જે કઈ ઘટનાઓ ઘટી છે, જે કઈ પ્રસંગો બન્યા છે, જે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એનું એની અંદર આલેખન કરવામાં આવ્યું છે, એની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે, એને દ્રશ્યાંકન કરવામાં આવ્યું છે. તો એ પ્રકારની આ ફિલ્મ છે અને આ ફિલ્મ છે એ જે તે પ્રકારે જો વાસ્તવિકતા અથવા તો એની રિયાલિટીને દર્શાવતી હોય તો ચોક્કસપણે એમ કહીશ કે ચોક્કસ અને ચોક્કસપણે એ જ પ્રકારના દ્રશ્યો સાથે રિલીઝ થવી જોઈએ. ફિલ્મ વિશે આટલી વાત કર્યા પછી આ ફિલ્મ જેના ઉપર બની રહી છે એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ કોણ હતા, એમના વિચારો શું હતા અને એ કેવા પ્રકારે કામ કરતા હતા એની થોડી વાત આપણે કરીએ. તો મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે એમનો જન્મ છે 11 એપ્રિલ 1827 ના રોજ થયો હતો અને એમનું અવસાન છે એ 28 નવેમ્બર 1890 ની અંદર થયું હતું. અને એમના પત્ની છે સાવિત્રીબાઈ ફૂલે, એમનો જન્મ છે 3 જાન્યુઆરી 1831 ના રોજ થયો હતો અને એમનું અવસાન છે એ 10 માર્ચ 1897 ના રોજ થયો હતો. આ બંને દંપતીએ ખૂબ મોટા કાર્યો કર્યા છે, ખૂબ સમાજમાં સારા એવા કામ કર્યા છે અને એમનું સામાજિક ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન છે. એ બંને દંપતીએ છે એ જાતિ લિંગના આધારે થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને એટલું જ નહીં, 21 વર્ષની ઉંમરે તો એમને એટલે કે લગભગ 1848 ના રોજ શૂદ્રો અને અતિશૂદ્રો એમના માટે થઈને એક કન્યા શાળાની શરૂઆત કરી અને કન્યાઓ એટલે કે બાળકીઓ, છોકરીઓને ભણાવવા માટે થઈને શાળા ખોલી અને છોકરીઓને ભણાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી એમને એમના પિતા છે એટલે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે, એમના પિતા ગોવિંદરાવ ફૂલે, એમની સાથે આ બાબતે ઝઘડો થયો અને ઝઘડાને કારણે થઈને પછી 1849 એમને પોતાનું ઘર છોડી દીધું અને પછી આ રીતે સામાજિક કાર્યોમાં અને સામાજિક સેવામાં બંને દંપતી છે એ લાગી જાય છે. 1851 પુણેમાં એમને પાછી કન્યા શાળા સ્થાપી. 1852 એમને પૂનાની અંદર લાઇબ્રેરીની સ્થાપના કરી. ત્યાર પછી 1855 એમને રાત્રિ શાળા શરૂ કરી. એનું કારણ એ છે કે દિવસમાં લોકો છે કામે જતા હોય, દિવસે ક્યારેક ભણવા ન આવી શકે, એટલા માટે થઈને એમને રાતના સમયે એ રાત્રિ શાળાની શરૂઆત કરી. 1863 એમને બાળ હત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી. 1868 એમને પોતાના ઘરનો જે કૂવો હતો એ શૂદ્રો માટે ખોલી આપ્યો, એટલે કે એ એમને વાપરવા માટે થઈને છૂટ આપી. 1869 એમને બ્રાહ્મણો કી ચાલાકી એવું એક પુસ્તક લખ્યું. 1873 એમને સત્યશોધક નામની સભા છે એની સ્થાપના કરી છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ કેટલાક પુસ્તકો લખ્યા છે. એ પુસ્તકોની અંદર એમને અતિ શોષિત, પીડિત, દલિત આવા જે નિમ્ન વર્ગના લોકો છે એ લોકોને
જે પરિસ્થિતિ છે એનું પ્રદર્શન અથવા તો એનું જે સામાજિક વાસ્તવ છે એને દર્શાવવા માટે થઈને ઘણા બધા સારા એવા પુસ્તકો લખ્યા છે. એમના પુસ્તકોમાં જોઈએ તો 1855માં શિક્ષણના મહત્વ અંગેનું જે નાટક તૃતીય રત્ન એ લખ્યું છે. ત્યાર પછી એમને 1869માં શિવાજી મહારાજના પવાડા અને શૌર્ય ગીતની રચના કરી હતી. 1869માં એમને બ્રાહ્મણો કા કસબ એટલે કે બ્રાહ્મણો કી ચાલાકી નામનું પુસ્તક લખ્યું છે. 1873માં એમને ગુલામગીરી નામનું એક બહુ જ ખૂબ મહત્વનું એવું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક ખૂબ વાંચવા જેવું છે, કારણ કે એની અંદર જે નિમ્ન અતિ પછાત લોકો છે, દલિતો છે, પીડિતો છે, શોષિતો છે, એની જે પરિસ્થિતિ હતી એનું આલેખન કર્યું છે. એ સમયે એ પ્રકારની કઈ પ્રકારની પરિસ્થિતિ હતી અને એ લોકો એ પરિસ્થિતિમાં કઈ રીતે પોતાનો સંઘર્ષ છે એને રજૂ કરે છે, તો એ આ પુસ્તકની અંદર જણાવ્યું છે. આ પછી એમને 1883માં ખેડૂતોની હાલત અંગેના જે વિચારો છે એ રજૂ કરતું પુસ્તક છે કિસાનો કા કોડા, એ લખ્યું છે. ત્યાર પછી 1885માં એમને સત્સાર 1 અને સત્સાર 2 તેમજ ઈશારા નામના પુસ્તકો લખ્યા છે. તેમના આ બધા પુસ્તકોની અંદર જે તે સમયના સમાજની પરિસ્થિતિ છે એનું આલેખન થયું છે. એ સમયે એ સમાજ કયા પ્રકારનો હતો, એટલે કે ઉચ્ચ વર્ગ છે એ નિમ્ન વર્ગને કેવી રીતે શોષણ કરતો હતો અને એ નિમ્ન વર્ગ છે એને કેવા પ્રકારના સંઘર્ષમાંથી પસાર થવાનું થતું હતું એનું આલેખન છે. આ ઉપરાંત એ સમયના ખેડૂતો છે એ શાહુકારો અને જમીનદારો છે એના કર્જના બોજ તળે કઈ રીતે દબાયેલા હતા અને એમાંથી એમને કઈ રીતે મુક્ત કરી શકાય એનું પણ એ પુસ્તકોની અંદર આલેખન છે. સ્ત્રીઓની સ્થિતિ શું હતી, એ સમયે સ્ત્રીઓ કઈ રીતે રહેતી હતી, એમની રહેણી કહેણી કઈ રીતની હતી અને એમનો વિકાસ કરવા માટે થઈને એમને આગળ લાવવા માટે થઈને કેવા પ્રયત્નો કર્યા છે એનું તમામ પુસ્તકો છે એની અંદર જુદી જુદી રીતે આલેખન કરવામાં આવ્યું છે. તો આવા જુદા જુદા સમાજના પ્રશ્નો છે, જે સમાજની એ સમયની પરિસ્થિતિ છે, એ સમયના સમાજ છે એની સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, એ બધાનું આલેખન છે એમના આ પુસ્તકોની અંદર દર્શાવવામાં આવ્યું છે, આલેખન કરવામાં આવ્યું છે. તો એ બધા સમયો, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે એ સમયે જે કંઈ બન્યું હતું એનું આલેખન અથવા તો એનું દ્રશ્યાંકન, એનું ફિલ્માંકન છે એ આ ફિલ્મની અંદર કરવામાં આવ્યું છે. અને એને લઈને એમાં ક્યારેક કેટલીક સામાજિક વાસ્તવિકતા છે એને દર્શાવવામાં આવી છે, જે રિયાલિટી છે એને રજૂ કરવામાં આવી છે. અને એના કારણે થઈને કેટલાક સમાજ છે અથવા તો કેટલીક જાતિ છે એને એ યોગ્ય લાગ્યું નથી, એના કારણે થઈને આ ફિલ્મ રિલીઝ થવા માટે થઈને ઉહાપો થઈ રહ્યો છે, વિવાદો ઉભા થઈ રહ્યા છે, એને કોન્ટ્રોવર્સીમાં ફસાવવામાં આવી રહી છે. એટલે અને હવે એમાંથી કેટલાક દ્રશ્યો છે અથવા તો એમાંથી કેટલાક સીન છે એને દૂર કરવા એટલે કે ડિલીટ કરવા માટે થઈને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘણી એવી રજૂઆત છે કે આ ફિલ્મ ઉપર બેન લગાવવામાં આવે, એના ઉપર પ્રતિબંધ કરવામાં આવે અને એ ફિલ્મ રિલીઝ જ ન થવા દેવામાં આવે, એવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. પણ ખરેખર જો સમાજની રિયાલિટી દર્શાવતી હોય, જે તે સમયનો સમાજ છે એની વાસ્તવિકતા એ ફિલ્મની અંદર જો રજૂ થતી હોય તો ચોક્કસ આ ફિલ્મ છે એ રિલીઝ થવી જોઈએ. મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ અનેક પ્રકારના કામો કર્યા છે, જેમાં સમાજમાં સત્ય, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને માણસાઈ અને ભાવચારો જળવાઈ રહે એ માટે થઈને અનેક ક્રાંતિકારી પગલાઓ એમને ભર્યા છે. એટલું જ નહીં, રૂઢિવાદી સમાજનો તિરસ્કાર પણ એમને સહન કર્યો છે, ઘણું બધું એમને સહન કર્યું છે, એમના ઉપર હુમલાઓ થયા છે, તેમ છતાં તેઓ ઝૂક્યા નથી. આ ફૂલે દંપતીએ મહિલા શિક્ષણ, બાળ વિવાહ, વિધવા પુનર્વિવાહ, જાતિ વ્યવસ્થાની સમાપ્તિ, છૂઆછૂત નિવારણ, ધાર્મિક પાખંડ, અંધશ્રદ્ધાનું નિવારણ, ભેદભાવપૂર્ણ જાતિ લિંગ ભેદભાવની સમાપ્તિ, ધાર્મિક વાડાબંધીઓ, ગરીબોનું શોષણ, સામાજિક વિષમતાઓ, અજ્ઞાનતાઓ, અંધશ્રદ્ધાઓ વગેરે ક્ષેત્રે અનેક પ્રકારનું કામ કર્યું છે. તેમને લખેલા પુસ્તકો ગુલામગીરી, કિસાનો કા કોડા, તૃતીય રત્ન, ઈશારા વગેરે પુસ્તકો વિશે આપણે પછીથી વાત કરીશું. અત્યારે હાલ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એના વિશે આટલી વાત કરીએ છીએ. પછીથી આ દરેક પુસ્તક છે એક એક પુસ્તક લઈને એમાં શું આલેખન થયું છે, કઈ રીતનું નિરૂપણ થયું છે, એમાં શું દર્શાવવામાં આવ્યું છે એની વાત વિગતે ફરીથી કરીશું. ત્યાં સુધી જોઈએ આ ફિલ્મમાં શું થાય છે એના વિશે. તો આવો હવે જોઈએ આ ફૂલે ફિલ્મ છે એનું ઓફિશિયલ ટ્રેલર, જેને કારણે થઈને કેટલાક વિવાદો અને કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે. એની અંદર કયા પ્રકારના સીનો છે એના વિશે આપણે જોઈએ. તમે જોઈશો એટલે તમને ખુદને ખબર પડશે કે એની અંદર કયા પ્રકારના સીન છે અને આ ટ્રેલરના કારણે થઈને આ ફિલ્મ શા માટે થઈને વિવાદમાં અથવા તો કોન્ટ્રોવર્સીમાં ફસાય છે. તો જુઓ આ ફૂલે ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર.
You know, I have a dream. एक ऐसा समाज हो जहां कोई प्रधान नहीं, सब समान हो। The man with a mission, ज्योतिबा फूले। तो लड़कियों को पढ़ा के तुम क्रांति लाओगे? अरे क्रांति लाने का इतना ही शौक है तो देश के स्वतंत्रता संग्राम में जुड़ो। अंग्रेजों की गुलामी तो सिर्फ 100 साल पुरानी है। मैं जिस गुलामी से लोगों को स्वतंत्र करना चाहता हूँ वो 3000 साल पुरानी है। लड़कियों को पढ़ाना बंद करो। फिर हरकत करी तो जान से मार देंगे। चलो एक बात तो समझ आ गई, ये युद्ध नहीं महायुद्ध है। तुमने और सावित्री ने ऊंच जात की वर्ण व्यवस्था को हिला दिया है। मत छू, आपको पाप लगेगा। इनके आत्मसम्मान को जगाना चाहिए। आज तक किसी शूद्र ने ऐसा दुस्साहस नहीं किया। और ज्योतिबा को समझा हमारी प्रथाओं में बाधा ना डाले। क्या कर लोगे? देखते हैं कौन पहले थकता है, वो या हम। देश को सबसे बड़ी गुलामी से आजाद करना चाहता हूँ, दबे कुछ लोग को उठाना चाहता हूँ। You're challenging the religion of the upper castes. विधवा होना भाग्य में है, गंजा होना नहीं। विधवाएं चाहें तो पुनर्विवाह भी कर सकती हैं। ये पाप है। हमारे उत्थान के लिए हम नए समाज की शुरुआत करेंगे, सत्यशोधक समाज। सबसे बड़ा उद्देश्य रहेगा कि किसी को शूद्र नहीं दलित कहा जाए। हमारा देश एक भावुक देश है। यहाँ धर्म और जाति के नाम पर लोगों को लड़ाना बड़ा ही सरल है। ये भविष्य में भी होगा, बस क्रांति की इस ज्योत को जलाए रखना।